નમસ્કાર. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર, જિલ્લો મહીસાગરના પીએસટી શાખાના સિનિયર લેક્ચરર હું ડૉક્ટર હર્ષદ પટેલ. આજે અમે અમારી યુટ્યુબ ઓફિશિયલ ચેનલનો શરૂઆત કરી રહ્યા છીએ. આ શુભ પ્રસંગે આપ સૌ શિક્ષણવિદો, કેળવણીકારો, તાલીમાર્થી મિત્રો, શિક્ષક બંધુઓનું સ્વાગત કરું છું. અમારી આ પ્રશિક્ષણ સંસ્થા આજથી 66 વર્ષ પહેલા બુનિયાદી પુરુષ અધ્યાપન મંદિર એટલે કે બેઝિક ટ્રેનિંગ કોલેજ તરીકે સંતરામપુરના સંત ગામમાં ચિબોટા નદીના કિનારે ડુંગર ઉપર રળિયામણા રાજાના મહેલમાં શરૂ થઈ હતી અને 1960 થી 1990 સુધી સતત 30 વર્ષ સુધી બૃહદ પંચમહાલ જિલ્લાના ઘણા બધા તાલીમાર્થીઓ અહીંયા તાલીમ લઈ અને શિક્ષક તરીકેની સુવાસ આખા ગુજરાત રાજ્યમાં ફેલાવી છે. 1990માં રાજાનો મહેલ થોડો ખંડેર થવાથી સંતરામપુરની નામી હાઈસ્કૂલ એસપી હાઈસ્કૂલમાં સદર સંસ્થા શિફ્ટ કરવામાં આવી અને એ જ સમયગાળામાં 6/4/1990ના રોજથી 1986ની નવી શિક્ષણ નીતિના માર્ગદર્શક સિદ્ધાંત મુજબ અને તેમાં કરેલી ભલામણ મુજબ ગુજરાત રાજ્યના સૌપ્રથમ 7 જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન એટલે કે ડાયટની શરૂઆત થઈ. તે પૈકીનું અમારું ડાયટને સરકારી પુરુષ અધ્યાપન મંદિરમાંથી કન્વર્ટ કરી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સંતરામપુર તરીકે એ કાર્યરત થયું અને ત્યારથી આજ દિન સુધી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુરમાંથી બીજા અન્ય 2 ડાયટ પણ અમારી સંસ્થામાંથી જુદા થયા છે. એક જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દાહોદ જે 2003માં શરૂ થયું અને 2020માં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ પણ અલગ થયું. આમ અમારા સંતરામપુર ડાયટને 3 ડાયટ એટલે કે કુલ 3 ડાયટ અહીંયાથી શરૂ કરવામાં આવ્યા છે. ત્યારબાદ 1996માં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન એસપી હાઈસ્કૂલમાંથી સંતરામપુરના ગોધરા રોડ પર આવેલા વિશાળ 5 એકરના કેમ્પસમાં શરૂ કરવામાં આવ્યું. અહીંયા અમે અત્યારે હાલ 7 શાખાઓમાં શિક્ષણની જ્યોત ફેલાવી રહ્યા છીએ, જેમાં શિક્ષકોની ઇન સર્વિસ ટ્રેનિંગ હોય, વસ્તી શિક્ષણ હોય, ઇનોવેશન ફેર હોય, સંશોધનના કામ હોય, ડબલ્યુઈ શાખાના કામ હોય, પ્લાનિંગ અને મેનેજમેન્ટ હોય, ધોરણ 1 થી ધોરણ 12 સુધીના શિક્ષકોની આખા જિલ્લામાં અમે તાલીમ આપી રહ્યા છીએ. આ ઉપરાંત અમે વિજ્ઞાન મેળાઓ, ગણિત વિજ્ઞાન પ્રદર્શન, ઇનોવેશન ફેર જેવા વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો પણ કરી રહ્યા છીએ. જો હું અમારી શાખાની વાત કરું તો પીએસટી શાખા અમારી સતત 365 દિવસ 24 કલાક કાર્ય કરતી શાખા છે. આખા જ રાજ્યમાં વિદ્યાર્થી ભાઈઓ માટેનું એક શ્રેષ્ઠ કક્ષાની જો પ્રશિક્ષણ સંસ્થા હોય તો અમારું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર છે. એને હું ગૌરવપૂર્વક કહી શકું છું. કારણ એનું એક જ છે કે અમારી પુરુષોની સંસ્થા છે, છતાં પણ ખૂબ જ હોશે તાલીમાર્થીઓ પ્રશિક્ષણનું કાર્ય કરી રહ્યા છે. અમારી સંસ્થાના કામ જોઈએ તો પ્રવેશોત્સવથી અમે શરૂ કરીએ છીએ. વિદ્યાર્થી 11-12 ધોરણ ભણીને આવ્યો હોય છે, એક અલગ માહોલમાં પ્રશિક્ષણ સંસ્થામાં આવે છે. અહીંયા એ માઇક્રો ટીચિંગની સાથે સમૂહ જીવન દરરોજ કરવું પડતું હોય છે. એને પ્રશિક્ષણની તાલીમ લેવી પડતી હોય છે. અહીંયા બાળ ગીત, અભિનય ગીત એક સામાન્ય છે. બાળ વાર્તા કહેવાનું અમે એને શીખવીએ છીએ. એને ઉત્તમ શિક્ષક કઈ રીતે થઈ શકાય તેના માટે અમે ઇન્ટર્નશીપના કાર્યક્રમો કરીએ છીએ. એને રોજબરોજના મૂલ્યો શીખે તેના માટે અમે એને દેશી રમતો જેવી આપણી વિસરાયેલી રમતો એને રમાડીએ છીએ. એને રમતોત્સવમાં સંસ્થાના ખર્ચે જ અમે એને ઝોન કક્ષા અને રાજ્ય કક્ષા સુધી મોકલીએ છીએ. એમાં અમે ખૂબ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. છેલ્લા ઘણા વર્ષોમાં પીટીસી પ્રવેશમાં જે ઘટાડો થતો જોવા મળે, ઘણી બધી સારી સંસ્થાઓ બંધ થઈ ગઈ. તેમાં અમે અમારા વિશેષ કાર્યક્રમો અને વિશેષ મહેનતના કારણે આજ સુધી અમારી સંસ્થામાં ક્યારેય એવું થયું નથી કે વિદ્યાર્થીઓમાં ઘટાડો થયો હોય. જેનું એક જ કારણ છે કે અમે વિદ્યાર્થીઓને તાલીમની સાથે સાથે એને સરકારી નોકરી કઈ રીતે સરળતાથી મળે એના માટે અમે વિશેષ પ્રયત્નો કરીએ છીએ. અને છેલ્લા 10 વર્ષના અમારા અથાગ પરિશ્રમના પરિણામે આજે અમે એવા ઇનોવેશનના દ્વારે ઊભા છીએ કે જે ઇનોવેશન વિદ્યાર્થીઓને સરકારી નોકરી કઈ રીતે મળે, સરળતાથી સરકારી નોકરી કઈ રીતે મળે
તે ઇનોવેશન અમારું ઝોન કક્ષાએ અને છેલ્લે રાજ્ય કક્ષાએ ખૂબ પ્રશંસા પામ્યું છે. છેલ્લા 10 વર્ષના મહેનતના પરિણામ સ્વરૂપ અમારી સંસ્થામાંથી લગભગ 107 જેટલા ભૂતપૂર્વ તાલીમાર્થીઓ કે જેમણે ટેટ 1 અને ટેટ 2 ની પરીક્ષા પાસ કરી છે, એ ઉપરાંત સીટેટની પરીક્ષા પાસ કરી છે, ટાટની પરીક્ષા પાસ કરી છે અને અત્યારે 72 જેટલા અમારા તાલીમાર્થીઓ છેલ્લા 10 વર્ષમાં પ્રાથમિક શિક્ષક, માધ્યમિક શિક્ષક, આરએફઓ, કંડક્ટર, ડ્રાઈવર, આરોગ્ય શાખામાં ક્લાર્ક હોય, આવા અનેક પ્રકારની વિવિધ સરકારી નોકરીઓ પ્રાપ્ત કરી અને અમારી સંસ્થાનું ગૌરવ વધારેલું છે. આ ઉપરાંત અમે ડાયટમાં રોજબરોજ અનેકવિધ પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ અને તેનાથી સૌ શિક્ષણ જગતને માહિતગાર કરવા માટે આ યુટ્યુબ ચેનલ શરૂ કરી રહ્યા છીએ. અમારી ચેનલમાં આપને શિક્ષણ જગતના કે પ્રશિક્ષણ માટેના નવા પ્રયોગો જે અમે કરીએ છીએ તે આપ સુધી પહોંચાડવા માટે અમે પ્રયત્ન કરીશું. શિક્ષણમાં નવીન પદ્ધતિઓ અને પ્રયુક્તિઓ શું છે, તેના પરિણામો કેવા છે તે પણ અમે આપને જણાવતા રહીશું. અમારું 5 એકરનું હરિયાળું કેમ્પસ આજે જ્યારે તાલીમાર્થી શ્રમથી શરમાતો હોય છે ત્યારે અમે સમૂહ જીવનના પાઠથી આખું કેમ્પસ કઈ રીતે હરિયાળું રહે છે અને વૃક્ષોનું અને છોડવાઓનું બગીચાનું જતન તાલીમાર્થી કઈ રીતે કરી શકે છે તેવા મૂલ્યો શીખવવા માટે અમે તમને નમૂદાદાર અમારું ડાયટ તમને દેખાડતા રહીશું. દેશી રમતો અમે રમાડીએ છીએ, તો દેશી રમતોમાં આનંદ કેટલો બધો પ્રાપ્ત થાય છે, જમીન સાથે કઈ રીતે જોડાયેલા રહે છે તાલીમાર્થીઓ, તે પણ આપને શીખવાડીશું. અમે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત દર વર્ષે લઈએ છીએ અને બીજી સંસ્થાઓના જે સારા કાર્યક્રમો હોય છે તેને એડોપ્ટ કરીએ છીએ, તેમાંથી શીખવાનો પ્રયત્ન કરીએ છીએ. તમામ તાલીમાર્થીઓનું જે અમે શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લઈએ છીએ, ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈએ છીએ, તેમાંથી શું શીખવા મળે છે તે આપના સુધી પહોંચાડીશું. અમારું ઇન્ટર્નશીપનો કાર્યક્રમ હોય કે અમારા ભાઈઓ તાલીમાર્થીઓ છે છતાં પણ એ કેટલી સરળતાથી એ અભિનય ગીત કરી શકે છે, બાળ ગીત કરી શકે છે. અમારું પીયર લર્નિંગ હોય છે, વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર શીખતા હોય છે, વિદ્યાર્થીઓ જ વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે, તેવા અનેકવિધ હવે નવા પ્રયોગો કરીએ છીએ, તે પણ અમે આપના સુધી પહોંચાડીશું. અમારો એક નવું નજરાણું વાર્ષિકોત્સવ, આખા વર્ષના કાર્યક્રમને એક આખા દિવસમાં અમે કન્વર્ટ કરતા હોઈએ છીએ અને વિદ્યાર્થીઓ વાર્ષિકોત્સવમાં ખૂબ ઉત્સાહભેર ભાગ લે છે અને એ વાર્ષિકોત્સવ કાર્યક્રમ થકી પણ અમે આપના સુધી પહોંચવાનો પ્રયત્ન કરી શકીશું. તો અમારી આ જે યુટ્યુબ ચેનલ છે એ યુટ્યુબ ચેનલ સૌ તાલીમાર્થી મિત્રો, શિક્ષક મિત્રો, શિક્ષણવિદો માટે ખૂબ જ ઉપયોગી થશે તેવી અભ્યર્થના સાથે અમારી ચેનલને આપ સૌ સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.